નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જો મિત્રો તમારે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અને તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય અને હજુ સુધી જો તમારું એડમિશન ના થયું હોય તો તમારા માટે આ વિડીયો જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એને તમે ખૂબ જ ધ્યાનથી સમજી લેજો અને એ પ્રમાણે તમે પ્રોસેસ કરશો તો કોલેજની અંદર તમને ચોક્કસથી એડમિશન મળી જશે. જે વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવવા જઈ રહ્યા છે, એટલે કે ધોરણ 12 પછી પહેલીવાર કોલેજની અંદર એડમિશન મેળવવા જઈ રહ્યા છે એમના માટે, સાથે સાથે જે વિદ્યાર્થીઓની 3 વર્ષની કોલેજ પૂરી થઈ ગઈ છે અને એમને અનુસ્નાતક કક્ષાએ MA, MCOM, MSc, BEd વગેરે જેવા અનુસ્નાતક કોર્સની અંદર એડમિશન મેળવવું છે એમના માટે ખૂબ જ અગત્યની માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે કોમેન્ટ જરૂરથી કરી દેજો. આ વિડીયોની તમામ કોમેન્ટ્સ છે એનો જવાબ હું જે છે એ તમને ચોક્કસથી આપીશ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે એ ઘણા બધા પ્રશ્નો છે તો એનો જે છે હું ચોક્કસથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશ માટે મોટી જાહેરાત. MA, MCOM, MSc, BEd, BA, BCom, BSc, BBA વગેરે જેવા સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના કોર્સની અંદર તમારે એડમિશન મેળવવાનું હોય તો યુજી એડમિશન માટે ખાસ તબક્કો અને પીજી એડમિશન માટે બીજો તબક્કો એડમિશન માટે જે ખાસ માહિતી છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જે આ નોટિસ આપેલી છે એ જોઈ લો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે એ આ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, પરંતુ જે પણ વિદ્યાર્થીઓને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તમામ વિદ્યાર્થીઓને જે છે એ લાગુ પડે છે. એડમિશન ઓપન 2025 સર્વિસ પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન બંનેની ઇન્ફોર્મેશન જે છે એ યુજીના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ અને પીજીના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ અહીંયા આપવામાં આવી છે. એ હું તમને એક પછી એક કહું છું અને એના પછી જે આગળની ઇન્ફોર્મેશન છે એ પણ હું તમને વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોના અંત સુધી બનેલા રહેજો અને વિડીયોના જોયા પછી તમને કોઈ પણ ખબર ના પડે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ લો, પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર આપણે વાત કરીએ તો એના માટે જે છે એ ફેઝ 2 શરૂ થવાનું છે. જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1/7/2025 હતી એ જે છે એ હવે પતી ગઈ છે અને વેરિફિકેશન કરવાની લાસ્ટ ડેટ જે છે એ 4/7/2025 રાખવામાં આવેલી છે. MA, MCOM, MSc, BEd, MEd, LLM, PG ડિપ્લોમા અને LLB માટે જે છે એ આખો અલગ પ્રોગ્રામ છે. તો MA, MCOM, MSc, BEd, MEd વગેરે જેવા કોર્સની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 1/7/2025 હતી અને વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ 4/7/2025 એટલે કે આવતીકાલ સુધીની છે. આવતીકાલ સુધી તમે ફોર્મ ભરેલું હોય અને તમારું વેરીફાઈનું સેક્શન જે છે એ રેડ કલરની અંદર આવતું હોય તો તમારે જે છે એ આવતીકાલે તમારા ઘરની નજીકની કોઈ પણ કોલેજ ખાતે વેરિફિકેશન સેન્ટર મોસ્ટ ઓફ આપવામાં આવેલો છે. જે પણ કોલેજો છે એ તમામ કોલેજોને મોસ્ટ ઓફ વેરિફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું છે. તો નજીકની કોલેજમાં જઈ અને ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી લેવાનું રહેશે. આપણે અંડર ગ્રેજ્યુએશનની અંદર વાત કરીએ તો એમના માટે તમે જોઈ લો, યુજી માટે સ્પેશિયલ પેજ ન્યૂ રજિસ્ટ્રેશન વિલ બી ઓપન 2/7/2025 અને 3/7/2025. તો બીજી તારીખ અને ત્રીજી તારીખ જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય અને ફોર્મ ભરવાનું રહી ગયું હોય તેમના માટે બીજી તારીખ અને ત્રીજી તારીખનો સમય જે છે એ આપવામાં આવેલો હતો. તો હવે ત્રીજી તારીખ જે છે એ ઓલમોસ્ટ પૂરી થવામાં છે. તો આજે ને આજે તમારે જે છે એ જો હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો આજે રાતે 12 વાગ્યા સુધી ચોક્કસથી જે છે એ જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરી દેજો. આખું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો જે છે એ પહેલેથી બનાવેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ખાલી 15 થી 20 મિનિટ તમને લાગશે જે છે એ ફોર્મ ભરતા. તો ચોક્કસથી જે છે એ આજે રાતે 12 વાગ્યા પહેલાં ફોર્મ જે છે એ ભરી દેજો. હવે જે અગત્યની સૂચનાઓ છે એ તમને હું કહી દઉં. સૌપ્રથમ આપણે યુજીના વિદ્યાર્થીઓ માટે વાત કરીશું, એના પછી પીજીના વિદ્યાર્થીઓ માટે. જે વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તેવા વિદ્યાર્થીઓ 2/7/2025 થી 3/7/2025 દરમિયાન ફોર્મ ભરી શકે છે તથા વેરિફિકેશન 2/7/2025 થી 4/7/2025 દરમિયાન કરી શકે છે. તો અત્યારે જે છે એ ઓલરેડી 5+ વાગી ગયા છે. તો તમારે જે છે એ રાતે 12 વાગ્યા સુધી ચોક્કસથી ફોર્મ ભરી દેવાનું છે અને તમારે આવતીકાલે કોઈ પણ નજીકની કોલેજમાં જઈ અને ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી દેવાનું છે. જો તમે ફોર્મ વેરીફાઈ નહીં કરાવો તો તમને જે છે એ એડમિશન મળશે નહીં. તો આજે તમારે જે છે એ રાતે 12 વાગ્યા પહેલાં ફોર્મ ભરી દેવાનું છે અને તમારું ફોર્મ ભરી જાય તો પછી તમારે આવતીકાલે જે છે એ કોઈ પણ નજીકની કોલેજમાં જઈ અને 4/7/2025 એની જે છે એ છેલ્લી તારીખ છે તો ત્યાં સુધી જે છે એ ચોક્કસથી વેરીફાઈ કરી દેવાનું છે. યુજી ફેઝ 1 તથા 2ના જે વિદ્યાર્થીઓને ચોઇસ અપડેટ કરવી હોય તો તેઓ 4/7/2025 રોજ ફક્ત ચોઇસ અપડેટ કરી શકશે અને નવો પ્રવેશ રાઉન્ડ 7/7/2025 રોજથી શરૂ થશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે જે છે એ તબક્કો 1 યોજાયો એ દરમિયાન ફોર્મ ભરેલું હશે, કારણ કે પ્રવેશ માટેનો તબક્કો 1 યુજી માટે અને બીજો તબક્કો જે છે એ હવે પૂરો થઈ ગયો છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું છે કે તબક્કો 1 અને 2ની અંદર ફોર્મ ભરેલું હતું, પરંતુ એમને 8 રાઉન્ડ પતી ગયા છતાં એક પણ કોલેજ દ્વારા જે છે એ ઓફર આપવામાં આવેલી નથી. તો આ વિદ્યાર્થીઓને શું તકલીફ પડે છે? તમે જે કોલેજો પસંદ કરી છે એનું મેરિટ જે છે એ બની શકે છે કે ઘણું વધારે હોય અને તમારા જે છે એ ઓછા ટકા આવેલા હોય અથવા તો
તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગો છો એ કોલેજની જે છે એ સીટ હોય એ જ પતી ગઈ હોય તો તમારે શું કરવાનું છે 4/7/2025ના રોજ આવતીકાલે તમારા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. તમારે જે છે એ તમારું ફોર્મ ઓપન કરવાનું છે અને તમારે જે છે એ ચોઈસ અપડેટ કરી દેવાની છે. ફોર એક્ઝામ્પલ તમે ABC 3 કોલેજ પસંદ કરેલી હોય અને ત્રણેયમાંથી એક કોલેજ દ્વારા તમને આજ સુધી ઓફર આપવામાં ના આવેલી હોય તો તમારે પર્સન્ટેજને ધ્યાનમાં રાખી અને તમારે જે છે એ કોલેજો વધારે સિલેક્ટ કરી દેવાની છે. હું તો તમને કહું છું કે તમે જે છે એ ફોર એક્ઝામ્પલ અમદાવાદ જિલ્લાની અંદર એડમિશન મેળવવા માગો છો અને અમદાવાદ જિલ્લાની અંદર BBAની અંદર એડમિશન મેળવવા માગો છો તો અમદાવાદ જિલ્લાની જે પણ BBAની કોલેજો છે એ તમામ કોલેજો જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. તો ગમે તે એક કોલેજની અંદર તમને ચોક્કસથી એડમિશન મળી જશે. આ જ રીતે ફોર એક્ઝામ્પલ તમે પાટણ જિલ્લાની અંદર એડમિશન મેળવવા માગો છો અથવા તો તમે HNGU યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માગો છો. કોર્સ આપણે લઈ લઈએ BAની અંદર. તમારે BA કોર્સની અંદર એડમિશન લેવું છે અને તમારી ઈચ્છા છે કે હું HNGU યુનિવર્સિટીમાંથી આ કરું તો તમારે HNGUની BAની 15 થી 20 કોલેજો જે છે એ સિલેક્ટ કરી દેવાની છે. 4/7/2025 આવતીકાલે તમારા માટે ખૂબ જ અગત્યનો દિવસ રહેશે. હજુ સુધી જો તમને ઓફર ના આવી હોય તો તમારે જે છે એ આવતીકાલે 15 થી 20 કોલેજો તમે જે કોર્સનું અંદર એડમિશન મેળવવા માંગતા હોય તમારે એની સિલેક્ટ કરી દેવાની છે. તમને ચોક્કસથી પછી જે આ 7 તારીખે ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે સ્પેશિયલ રાઉન્ડ એની અંદર 1 થી 5 રાઉન્ડ બહાર પાડવાના છે. એની અંદર તમને ચોક્કસથી એડમિશન મળી જશે અને જે છે એ પ્રવેશ માટેનું જે આ ખાસ રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે એનું જે છે એ મેરિટ લિસ્ટ તારીખ 7/7/2025 રોજ જાહેર કરવામાં આવશે અને એ જ તારીખે તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. હવે પીજીના વિદ્યાર્થી માટે અહીંયા લખ્યું છે એ પ્રમાણે પીજી ફેઝ 1માં રજિસ્ટ્રેશન કરાવેલ વિદ્યાર્થીને જો ફોર્મમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો 2/7/2025 થી 3/7/2025ના સમયગાળા દરમિયાન તેઓ બદલી શકશે અને તેવા વિદ્યાર્થી ફોર્મને અનલોક કરવાનું રહેશે. ત્યારબાદ વેરિફિકેશન 2/7/2025 થી 4/7/2025 સુધીમાં ફરજિયાત કરવાનું રહેશે. તો જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓએ 2/7/2025 થી 3/7/2025 એટલે કે આજે રાતે 12 વાગ્યા સુધી તમારે જે છે એ ફોર્મની અંદર કોઈ પણ સુધારો વધારો કરવો હોય તમારાથી કોઈ પણ ડિટેલ્સ ખોટી લખાઈ હોય તમારે કોલેજ ચોઈસ જે છે એ ફરીથી બદલવી હોય જે પણ તમારે કરવું હોય તમને આખા જે છે એ પીજીની અંદર 1 થી 4 રાઉન્ડ જે છે એ પૂરા થઈ ગયા છે એની અંદર તમને ઓફર ના આવી હોય અને હવે તમારે કોલેજ બદલવી હોય એ પણ તમે જે છે એ રાતે 12 વાગ્યા સુધી કરી શકશો અને એના પછી તમારે જે છે એ આવતીકાલે જો તમે ફોર્મની અંદર સુધારો વધારો કરો છો તો તમારે જે છે એ વેરીફાઈનું સેક્શન છે એ ફરીથી રેડ કલરનું થઈ જશે તો તમારે 4/7/2025 સુધીમાં ફરીથી જે છે એ ફોર્મ વેરીફાઈ કરાવી દેવાનું રહેશે. કોલેજ ચોઈસ એડ રિમૂવ કરવી હોય તો તેવા વિદ્યાર્થીઓ ફોર્મ અનલોક કર્યા વગર ચોઈસ એડ રિમૂવ કરી શકશે અને તેઓએ વેરિફિકેશન કરાવવું ફરજિયાત નથી. એટલે કે તમારે ફોર્મની અંદર કોઈ પણ સુધારો વધારો ના કરવો હોય ખાલી ચોઈસ કોલેજની ચોઈસ જે છે એ ફોર એક્ઝામ્પલ તમે MA કરવા માગો છો અને MAની તમે 3 કે 4 કોલેજ સિલેક્ટ કરી હતી અને એમના દ્વારા તમને ઓફર આપવામાં નથી આવી અને હવે તમારે MAની વધારે કોલેજ એડ કરવી હોય તો તમારે જે છે એ વેરિફિકેશન કરવાની જરૂર પડશે નહીં. તમે કોલેજો જે છે એડ અને રિમૂવ જે છે એ કરી શકો છો અને આ બધા વિદ્યાર્થીઓને પ્રવેશ તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ 5 થી જે છે એ પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. તો પીજીની અંદર બીજો તબક્કો છે એની અંદર રાઉન્ડ 5, 6, 7 અને 8 જે છે એ યોજાનાર છે. જો તમે 4/7/2025 સુધીમાં તમામ જે છે એ તમારી વેરિફિકેશન ડિટેલ્સ અને બધું અપડેટ કરી દેશો તો તમને 5મા રાઉન્ડથી જે છે એ ઓફર આવવાની શરૂ થઈ જશે અને તમને ગમતી કોલેજની અંદર ચોક્કસથી જે છે એ એડમિશન મળી જશે. હવે તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવી છે પીજીના વિદ્યાર્થીઓ માટે. ખાસ અહીંયા ફરીવાર એક ઇન્ફોર્મેશન કહી દઉં પીજી ફેઝ 1ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત. અહીંયા લખ્યું છે એ પ્રમાણે જે વિદ્યાર્થીઓને પીજી ફેઝ 1માં રજિસ્ટ્રેશન કરાવેલું અને ફોર્મમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો 3/7/2025 દરમિયાન જે છે એ કરી શકે છે અને વેરિફિકેશન કર્યા પછી તમારે જે છે એ 4/7/2025 સુધીમાં ફોર્મ વેરીફાઈ કરાવી લેવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ફક્ત કોલેજની ચોઈસ જે છે એ એડ રિમૂવ કરે છે એટલે કે તમે વધારાની કોલેજ ઉમેરો છો તો તમારે કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન કરવાની જરૂર નથી અને ફોર્મ પણ અનલોક કરવાની જરૂર નથી. એમને એમ તમે જે છે એ 4/7/2025 સુધીમાં એ જે છે એ કરી શકશો. અને જે વિદ્યાર્થીઓ અત્યારે જે છે એ ફોર્મની અંદર સુધારો વધારો કરે છે એમને રાઉન્ડ 5, 6, 7 અને 8ની અંદર કોલેજની અંદર ચોક્કસથી એડમિશન મળી જશે. હવે જે ખાસ તબક્કો જાહેર કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન હું તમને ફટાફટ આપી દઉં તો તમે જોઈ શકો છો તમારે આજે જે છે એ 3/7/2025 સુધીમાં જે છે એ ફોર્મ ભરી અને સબમિટ જે છે એ ચોક્કસથી કરી દેવાનું છે. આવતીકાલે ફોર્મ ચોક્કસથી વેરીફાઈ કરી લેવાનું છે. આવતીકાલ પછી તમને એડમિશન માટે જે છે એ બીજી તક આપવામાં આવશે નહીં અને તમારું જે છે એ ખાસ તબક્કા અંતર્ગત 7 તારીખે પહેલો રાઉન્ડ, 8 તારીખે બીજો રાઉન્ડ, 9 તારીખે ત્રીજો રાઉન્ડ જે છે એ 10 તારીખે ચોથો રાઉન્ડ અને 11 તારીખે 5મો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે. તમારે 7 તારીખે જો પહેલા રાઉન્ડની અંદર ગમતી કોલેજ દ્વારા તમને ઓફર આપી દેવામાં આવે તો 1 તારીખે તમારે જે છે એ ઓફર ચકાસી લેવાની છે. ઓફર લેટર ડાઉનલોડ કરી જે કોલેજ દ્વારા તમને એડમિશન આપવામાં આવ્યું અથવા તો તમે જે કોલેજનું ઓફર કન્ફર્મ કર્યું હોય એ કોલેજ ખાતે જઈ અને જે તારીખે મેરિટ લિસ્ટ આવે એ જ તારીખે જે છે એ તમારે એડમિશન મેળવી લેવાનું રહેશે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અને જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય
અને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મેળવવાનું હોય અને હજુ સુધી એડમિશન મેળવવાનું બાકી હોય તો એમણે શું કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી જોઈ છે. આશા રાખું છું આજનો આ વિડીયો જોયા પછી કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ડાઉટ જે છે એ રહેશે નહીં. છતાં તમારા કોઈ પણ ડાઉટ રહી જાય તો તમે કોમેન્ટ કરજો, હું ચોક્કસથી તેનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.